તો જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે સવારમાં ઠંડી પડે છે અને આજે તો આપણે ટામેટાની વાડીમાં આવી ગયા છીએ। ટામેટા ખાવાનું મને બહુ મન થયું હતું, તો આજે ટામેટા ખાવાનું આવી ગયો છું વાડીમાં। તો અહીંયા આપણે ભઠ્ઠાના પડખે જ તે એવી ટામેટીની વાડી છે, જ્યાં આપણે ટામેટા ખાવા આવી ગયા છીએ। તો ચાલો આજનો બ્લોગ તમે પૂરો કન્ટિન્યુ કરજો, તમને ખૂબ મજા આવશે। અને જો અમારી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો આ એક ભાઈ છે એ મારા મજાક ઉડાડે છે કે સવારમાં બ્લોગ ઉતારવા આવી ગયા છે। તો જો મિત્રો બોલે છે, તો ચાલો આપણે હું ટામેટા તમને દેખાડી દઉં કેવા ટામેટા આવે છે આવ્યા છે। તો જો મિત્રો આ છે લાલ લાલ ટામેટા આવી ગયા છે। જો આ ટામેટા છે, થોડો ઘણો હળો પણ પડી ગયો છે ટામેટામાં। તો જો હજી એટલા બધા ટામેટા પાક્યા નથી। હા જો લાલ લાલ ટામેટા, જો લાલ લાલ મોટા મોટા ટામેટા છે। જો અહીંયા છે ટામેટા। ચાલો આપણે ટામેટું ખાઈને જોઈ લઈએ ટેસ્ટ કેવો આવે છે। તો મિત્રો લાલ લાલ ટામેટું છે જુઓ તમે, અને એકદમ ખાટું મીઠું ટામેટું છે। ટામેટું પણ એકદમ જોરદાર ટામેટું છે હો। તો ચાલો મિત્રો હવે આપણે ટામેટા ખાઈ લીધા છે અને હવે આપણે જોયું ભઠ્ઠા બાજુ। તો જો ટામેટાની વાડીમાં આવીને સવારમાં તમને ખૂબ મજા આવી। તમારી પડખે જો પણ ટામેટાની વાડી હોય તો તમે પણ ક્યારેક ટામેટા ખાવા જજો, સવારમાં તમને ખૂબ મજા આવશે। અને અત્યારે તો શિયાળાની સિઝન ચાલે છે એટલે તો ખૂબ મજા આવે, અને શિયાળામાં તો ટામેટા ખાવાની પણ વાર મજા આવે। એમાં તમે મરચું ને મીઠું ને બધું નાખીને તમે કક્યા કરીને ખાજો એટલે જોરદાર મજા આવશે। આ જો ટામેટાની વાડીવાળા તો જો લાલ લાલ ટમાટા જેવા થઈ ગયા। તો મિત્રો કાલે તો આપણું નવું વર્ષ બેસી ગયું હતું અને આજે આપણે નવા વર્ષથી બીજા દિવસનો આપણો બ્લોગ છે। તો આજનો બ્લોગ તમે પૂરો કન્ટિન્યુ કરો, તમને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને હવે મળીએ આપણે કાલના બ્લોગમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।